હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 6 રીડ 3 ડેટિંગ ટેકનોલોજીના કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં રીડ 3ના કોમ્પ્રિહેન્શન આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ ઓન ફ્રેઝ રિલેટેડ ટુ ડેટિંગ ટેકનોલોજી. રાઇટ ઈચ વર્ડ ઇન ધ એપ્રોપ્રિએટ કોલમ. વન વર્ડ ઓર ફ્રેઝ મે ઓક્યુર ઇન મોર દેન વન કોલમ ઓર ઇન નૂન. તો અહીં આપણને કેટલાક જે ડેટિંગ ટેકનોલોજી છે એને રિલેટેડ વર્ડ્સ આપ્યા છે, તો આપણે તેને કોલમમાં ડિવાઈડ કરવાના છે અને કોઈ એક શબ્દ એ કોઈ બીજા કોલમમાં આવી પણ શકે છે અને કોઈ કોલમમાં નથી આવી શકતો. તો ચાલો આપણે તેને જુદા કરીએ. તો આપણું ફર્સ્ટ જે કોલમ છે તે છે કે રેડિયો કાર્બન ડેટિંગ. તો તેમાં આપણા વર્ડ્સ થશે કે સ્ટેબલ ફોર્મ, એન્શિયન્ટ, નેચરલ ઓબ્જેક્ટ્સ, આર્ટિફેક્ટ્સ, ડીસેપ, એટમોસ્ફિયર એન્ડ રેડિયો એક્ટિવ. એના પછી આપણું જે આર્ચિયોમેગ્નેટિક ડેટિંગ છે તેમાં આપણું એક બી વર્ડ્સ નહીં આવે. એના પછી થર્ડ છે કે ટ્રી રિંગ ડેટિંગ, તો તે થશે ટ્રંક્સ ચેન્જીસ. હવે એના પછીનો આપણો સેકન્ડ જે ક્વેશ્ચન છે તે છે કે પિક આઉટ ધ કરેક્ટ ઓપ્શન્સ. અહીં આપણને કેટલાક ક્વેશ્ચન્સ છે તેના આપણે કરેક્ટ ઓપ્શન લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન પેરેગ્રાફ નંબર, તો તેનો ઓપ્શન થશે ઓપ્શન ડી 2 and 3. સેકન્ડ ક્વેશ્ચન છે કે ધીસ ટેક્સ્ટ ઇઝ અબાઉટ, તો તેનો ઓપ્શન થશે બી કે રેડિયો એક્ટિવિટી એન્ડ પ્રોસેસ બેઝડ ઓન ઇટ. થર્ડ છે ટ્રી રિંગ ફિંગરપ્રિન્ટ્સ, રેડિયો કાર્બન ડેટિંગ એન્ડ આર્ક્યુમેગ્નેટિક ડેટિંગ આર રિલેટેડ ટુ, તો તેનો કરેક્ટ ઓપ્શન થશે ડી ઇન્વેસ્ટિગેશન ધ એજ ઓફ ધી ઓબ્જેક્ટ્સ. એના પછી ફોર્થ છે કે રેડિયો કાર્બન ડેટિંગ વુડ ફેલ ઇફ, તો તેનો ઓપ્શન થશે એ કે રેડિયો 14 કેપ્ટ ચેન્જિંગ ફોર્મ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન 3 to 4 સેન્ટેન્સીસ ઇચ. નીચે આપણને ક્વેશ્ચન આપ્યા છે તેના આપણે આન્સર 3 કે 4 વાક્યમાં લખવાના છે. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ ડેટિંગ ટેકનોલોજીસ આર ટોક્ડ અબાઉટ ઇન ધ ટેક્સ્ટ. આન્સર in this text the dating technology talked about are radio carbon dating, second archiomagnetic dating and third tree ring dating. Second question છે why is dating technology needed, where is it used. Answer dating technology is needed to date objects to understand what happened around them and when it happened. It also helps to understand at what time in history a particular object was used. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, Asian cultures or criminal investigations, etc. એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે ડુ યુ થિંક ઇટ વુડ બી એડવાઇઝેબલ ટુ બ્લાઇન્ડલી ટ્રસ્ટ ડેટિંગ ટેકનોલોજીસ એન્ડ વાય. Answer yes, I think there is nothing wrong in trusting dating technologies because they are based on scientific researches and they cannot be fake. Formerly, dating was based on the mere occupations which cannot be relied on at any cost. But now, using dating technologies have foolproofed the system and it is 100% advisable to blindly trust them. તો હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે if in a criminal investigation result of such dating tests doesn't match, what would the investigators do to reach the truth. તો તેનો આન્સર થશે કે results of such dating technologies can be wrong only if correct data is not stored with the investigations agency. If necessary data is stored to match with scientific matching cannot be fake. Still, if at all such dating tests doesn't match, there are several other conventions and non-conventional method that can be taken help of. તો અહીં આપણો આ જે સેક્શન છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.